કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? હું છું ધવલ ડાભી અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 નું બીજું યુનિટ ધ હ્યુમન રોબોટ નો પાર્ટ 2. પાર્ટ 1 જે છે એ YouTube ચેનલ ની અંદર અપલોડ કરી દીધો છે. વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ન જોયો હોય તો જોઈ લેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ જરૂર કરજો. ચલો આપણે હવે ભણવાના છીએ ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટ પાર્ટ 2. ચલો આપણે અભ્યાસ કરીએ. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપડા. ફોલો એટલે અનુસરવું. પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. ફેથફુલ એટલે વિશ્વાસુ, ડોગ એટલે કૂતરો. ભાઈ રામસિંગ 070 જે રોબોટ જે છે એ પ્રેમ ચોપડાનું બધું કીધેલું માને. જેમ એક પાળીતો કૂતરો હોય એની જેમ રામસિંગ 070 જે છે એ પ્રેમ ચોપડાએ જે પણ કઈ કીધું હોય એને અનુસરે. વેન હી સ્ટોપ એટલે ઉભું રહેવું. એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે ગોપાલ જ્વેલર્સ ની દુકાને ઉભો રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કે કાચની બારીમાંથી. હી સો અ જેનરસ એટલે ઉદાર, ઉત્તમ. આ ડિસ્પ્લે એટલે પ્રદર્શન ઓફ અ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. જ્યારે ગોપાલ જ્વેલર્સ ની દુકાને ઉભો રહે છે તો જોવે છે બારીમાંથી, કાચની બારીમાંથી કે ભાઈ સરસ મજાના આભૂષણો જે છે એ ડિસ્પ્લે ઉપર, પ્રદર્શન ઉપર ગોઠવેલા. તમને ખબર જ છે કે કોઈ પણ સોનીની દુકાને જાઓ તો સરસ મજાની ડિસ્પ્લે ઉપર ઓર્નામેન્ટ્સ, એના ઘરેણા, દાગીના, જે પણ કાંઈ હોય, હાર ને નેકલેસ ને તમામ વસ્તુ જે છે ડિસ્પ્લે એટલે કે પ્રદર્શનની અંદર મૂક્યું હોય. તો એ કાચની બારીમાંથી આ પ્રેમ ચોપડા જોઈ જાય છે. ક્વિકલી એટલે તરત જ આ પ્રેમ ચોપડા ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ જવું. અદ્રશ્ય થઈ જાય છે એટલે કે ત્યાંથી દૂર થઈ જાય છે. અરાઉન્ડ ધ કોર્નર, ખૂણામાં. એન્ડ સ્પોક એટલે બોલું. ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, જે એની પાસે ઓલું રિમોટ કંટ્રોલ હતું એની અંદર પ્રેમ ચોપડા બોલે છે. શું બોલે છે? સોફ્ટલી એટલે કે ધીમેથી અને ક્લિયરલી એટલે કે ચોખ્ખું. શું બોલે છે? પિકઅપ અ નેકલેસ એટલે કે હાર, જે ગળાનો હાર હોય. પિકઅપ એટલે ઉઠાઈ લે, લઈ લે. એન્ડ હાઈડ એટલે કે સંતાડી. શું કીધું પ્રેમ ચોપડાએ રામસિંગને? કે ભાઈ જે ઓલો પેલો હાર જે છે એને ઉઠાવી લે અને હાઈડ એટલે કે સંતાડી દે. પાછું કીધું નો નોઈસ, અવાજ આવવો જોઈએ નહીં. અવાજ આવી જાય તો રામસિંગના મમરા ભરાઈ જાય. આ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ એટલે કે બહાર પડ્યું. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. આ માહિતી જે છે ચોરીની, એ માહિતી જે છે એ બહાર આવી જોઈએ નહીં, રિવેલ થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, ભાઈ આ સિક્રેટ રહેવું જોઈએ. શું કીધું પ્રેમ ચોપડાએ? કે ભાઈ ઓલો હાર જે છે ઉઠાવી લે, એને સંતાડી લે અને કોઈ પણ પ્રકારનો નોઈસ, અવાજ આવવો જોઈએ નહીં. અને આ જે માહિતી જે છે એ રિવેલ, બહાર પડવી જોઈએ નહીં, ટોપ સિક્રેટ રહેવું જોઈએ. અધરવાઇઝ એટલે કે નહીંતર આઈ વિલ ડિફ્યુઝ એટલે કે બંધ કરી દેવું. યોર સિસ્ટમ, થ્રેટન એટલે કે ધમકી. પ્રેમ ચોપડાએ તો રામસિંગને ધમકી આપી કે ભાઈ જો તે માહિતી બહાર પાડી, જો ઇન્ફોર્મેશન રિવેલ થઈ તો હું તારી જે સિસ્ટમ જે છે એને ડિફ્યુઝ કરી નાખીશ, એને હું બંધ કરી દઈશ, એવી ધમકી આપી. રેડી? ચલો આગળ જોઈએ. રામસિંગ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ જે છે એ હવે શોપની ઇનસાઇડ એટલે કે અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર જે ઓલું ટેબલ હોય એની ક્લોઝ એટલે કે નજીક જાય છે. હિઝ અ મેટાલિક પામ, એની જે મેટલની જે હથેળીઓ હતી એક્સટેન્ડેડ એટલે કે લંબાવી. ફોરવર્ડ એટલે કે આગળ તરફ. એની જે હથેળી હતી એને આગળ તરફ લંબાવી. સાયલેન્ટલી એટલે કે કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર. ધીમેથી અવાજ કર્યા વગર જે પોતાની હથેળી હતી એને આગળ
લંબાવે છે. એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ એટલે કે રોબોટની અંદર સ્ટોરેજ એટલે કે વસ્તુ મૂકવા માટે, વસ્તુ ભરવા માટે એવું ખાનું હોય, એવું બોક્સ હોય, એની અંદર ધીમેથી જે નેકલેસ જે છે, જે ગળાનો હાર હતો, એ સ્ટોરેજ યુનિટમાં મૂકે છે. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, રણકાર અથવા તો જણકાર તમે કહી શકો, જે ધાતુનો જે અવાજ આવતો હોય એવો કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર જે નેકલેસ હતો એ સ્ટોરેજ યુનિટની અંદર વહી જાય છે. નોબડી ટુક નોટિસ એટલે કે ધ્યાન દેવું. કોઈએ ધ્યાન દીધું ના, એ ગળાનો હાર જે છે એ રોબોટ જે છે પોતાના સ્ટોરેજ યુનિટની અંદર મૂકી દે છે, પણ દુકાનદાર જે છે એનો કોઈ પણનું ત્યાં ધ્યાન જતું નથી અને પહેલી ચોરી જે છે એ સક્સેસફુલ અહીંયા જાય છે. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ વસ્તુ એટલે કે પ્રાચીન વસ્તુઓ, ભાગ્યે જ જોવા મળતી હોય એવી વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓ, એના પ્રીસિયસ સ્ટોન્સ, કિંમતી પથ્થર. પછી કીધું સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, કે ભાઈ આ જે સોફ્ટ લિફ્ટિંગ જે છે, ચોરી કરવાની જે બાબત જે છે, ઘટના જે છે એ થોડાક દિવસો સુધી શરૂ રહી. જેમાં એને શું પ્રીસિયસ સ્ટોન્સ, કિંમતી પથ્થરો ચોરવાની શરૂઆત કરી, ઓર્નામેન્ટ્સ, ઘરેણા, પ્રાચીન વસ્તુઓ, આવું થોડાક દિવસો સુધી શરૂ રહ્યું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. એન્ડ રિકોગ્નાઇઝેશન એટલે કે ઓળખ, કોઈ પણ પ્રકારની ઓળખ અને કોઈ પણ પ્રકારની ચિંતા વગર જે છે રામસિંગ 070 રોબોટ જે છે એ ચોરી કરવાનું શરૂ રાખે છે પ્રેમ ચોપડાના કહેવાથી. ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆત. ભાઈ શરૂઆતમાં કોઈ પણ પ્રકારની ઓળખ થઈ નહીં કે ભાઈ કોણ ચોરી કરે છે, કોઈ પણ પ્રકારની ચિંતા અને ઓળખ વગર રામસિંગ 070 જે છે એ ચોરી કરવાનું શરૂ રાખે છે. કિંમતી પથ્થરો, નેકલેસ ને. ચલો આગળ જોઈએ. શું કીધું? બટ ધ કન્ફ્યુઝ રિએક્શન એટલે કે મૂંઝવણ ભર્યા રિએક્શન એટલે કે પ્રતિક્રિયા. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ, પરંતુ શોપ ઓનર્સ જે દુકાનદાર હતા એના મૂંઝવણ ભર્યા રિએક્શન, એટલે વસ્તુ જાય છે ક્યાં, કોણ લઈ જાય છે, અને ગ્રેડ્યુઅલી ધીમે ધીમે બીકમ અ લાઉડર, અને આ જે ઘટના જે છે એ ધીમે ધીમે જે છે માર્કેટની અંદર ફેલાઈ જાય છે, મોટી ઘટના બની જાય છે. બધા દુકાનદારોની જે શોપ હતી એની અંદર ચોરી થાય છે, તો ધીમે ધીમે જે આ ઘટના જે છે એ લાઉડર બની જાય છે, ફેલાઈ જાય છે ચોરી કરવાની ઘટના. અનઅવેર પ્રેમ ચોપડા, પણ પ્રેમ ચોપડા જે છે આનાથી અજાણ હતો, જાગૃત નહોતો, અનઅવેર હતો. એટલે કે પ્રેમ ચોપડાને નથી ખબર કે ભાઈ દુકાનદારોને ખબર પડી ગઈ છે, માર્કેટમાં ચર્ચા થવા લાગી છે કે ભાઈ ચોરી થાય છે, પણ કેમ થાય છે હજુ સુધી ખબર પડી નથી. આનાથી પ્રેમ ચોપડા અજાણ હતો, ભાઈ વેપારીઓને ખબર પડી ગઈ છે ભાઈ ચોરી થવાની શરૂ થઈ ગઈ છે. વેન્ટ ઓન વિથ હી સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી એટલે કે એનો આજે આ ધંધો જે છે ચોરી કરવાનો, સોફ્ટ લિફ્ટિંગ એટલે કે ચોરી કરવાનો, સ્પ્રી એટલે કે ધંધો જે છે એને શરૂ રાખ્યો. અનટિલ ક્યાં સુધી શરૂ રાખ્યો? અ યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફ્રૂટ વેચવા વાળો, એક યુવાન ફળ વેચવા વાળો, નોટિસ એટલે કે ધ્યાન, એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ કિંમતી, બંચ એટલે કે ઝુમકુ, અફઘાની ગ્રેપ્સ. પણ એક ફ્રૂટ વેચવા વાળો જે હતો યુવાન, એને ધ્યાન દોર્યું, એને નોટિસ કર્યું કે અફઘાની ગ્રાપ્સ ખૂબ મોંઘી દ્રાક્ષ આવે, એનું ઝુમકુ ડિસઅપિયરિંગ એટલે કે અદ્રશ્ય થઈ ગયું ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. ભાઈ ફ્રૂટ વેચવા વાળાનું ધ્યાન વહી ગયું. હવે રામસિંગ રોબોટ જે છે એ પકડાય છે. ફ્રૂટ વેચવા વાળાએ ધ્યાન દોર્યું ભાઈ અફઘાની ગ્રાફનું જે ઝુમકું હતું એ જે આ રોબોટ જે છે એની અંદર જાય છે, એના સ્ટોરેજ યુનિટની અંદર જાય છે. ફ્રૂટ વેન્ડર જોઈ ગયો. ધીસ ઇન્સિડન્ટ, આ જે ઘટના બની અફઘાની ગ્રેપ્સ ચોરી કરવાની, વોઝ રિલેટેડ ઓલ ઓવર, બધી જગ્યાએ ફેલાઈ જાય છે આ ઘટના કે ભાઈ એક રોબોટ જે છે એને અફઘાની ગ્રાફનું જે ઝુમકું જે છે પોતાના સ્ટોરેજ યુનિટની અંદર મૂકે છે.
and no sooner had they heard એટલે કે દરેક જે વેપારીઓ હતા એ ત્યાં સુધી પહોંચી ગઈ થોડીક જ ક્ષણોની અંદર. સમ શોપકીપર્સ કેટલાક દુકાનદારોને રિકોલ એટલે કે યાદ આવ્યું. શું યાદ આવ્યું? ધ પ્રેઝન્સ એટલે કે હાજરી of a metallic blue robot in their shops. હવે દુકાનદારોને યાદ આવ્યું કે ભાઈ જ્યારે ચોરી થઈ ત્યારે રામસિંગ 070 રોબોટ જે છે એ આપણી દુકાનમાં પણ આવ્યો હતો. હવે એમને યાદ આવ્યું. બિફોર ધેર વેલ્યુએબલ એટલે કે કિંમતી, વેર મિસિંગ ગુમ થઈ. જ્યારે એમની કિંમતી વસ્તુઓ ગુમ થઈ, કિંમતી વસ્તુઓની ચોરી થઈ, ત્યારે રામસિંગ 070 જે છે એ એમની દુકાનની અંદર હાજર હતો. હવે એમને સમજાણ. ધીસ ઇન્ફોર્મેશન રીચ એટલે કે માહિતી રીચ એટલે પહોંચી ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ એટલે કે થોડી જ વારમાં. આ જે ઘટનાની માહિતી છે બધાને યાદ આવી ગયું ભાઈ. શોપકીપર જે દુકાનદારો હતા કે ભાઈ રોબોટ જે છે એની હાજરી હતી જ્યારે આપણી વસ્તુ ગુમ થઈ ની પહેલા. તો પછી આ જે માહિતી જે છે ક્યાં પહોંચી જાય છે? પોલીસ હેડક્વાર્ટર એટલે કે પોલીસમાં એ ફરિયાદ નોંધાવે છે. ચલો આગળ જોઈએ. આ વન ડે પ્રેમ ચોપરા ગાઈડ એટલે કે માર્ગદર્શન આપો. One day Prem Chopra guide Ramsing 070 to Jhaveri brothers for lifting precious gems. Precious gems એટલે કે કિંમતી રત્નો અથવા તો હીરા. એક દિવસ પ્રેમ ચોપડા જે છે એ હવે રામસિંગ 070 જે રોબોટ જે છે એને માર્ગદર્શન આપે છે કે ભાઈ ઝવેરી બ્રધર્સ નામની જે દુકાન છે ત્યાં જવાનું છે અને ત્યાંથી કેની ચોરી કરવાની છે? પ્રિસિયસ જેમ્સ. The police was waiting. પોલીસ વાળા તો રાહ જોતા હતા કે ક્યારે પેલો આવે અને ક્યારે એની ધરપકડ કરવી. વેઇટિંગ, રાહ જોતા હતા. રેડીનેસ એટલે કે તૈયાર હતા. And the computerized camera capable એટલે કે સક્ષમ હતા. A split second recording એક ક્ષણની, સેકન્ડની પણ સેકન્ડ, એક ક્ષણની રેકોર્ડિંગ થઈ શકે એવા કોમ્પ્યુટરાઇઝ કેમેરા ગોઠવેલા હતા કે ક્યારે રામસિંગ 070 રોબોટ આવે અને એનું જે આ કૃત્ય જે છે એની જે ચોરીની ઘટના જે છે એની કેમેરાની અંદર કેદ કરી લઈએ. પોલીસ રેડીનેસ તૈયાર જ બેઠી હતી. ક્લિક હિમ ઇન ધ એક્ટ એટલે કે જે આ ક્રિયા કરવાનો છે પણ આપણે અહીંયા કૃત્ય લેવાય, કૃત્ય જ કહેવાય ને. ચોરી કરે છે કે સારું કામ તો કહેવાય નહીં. એટલે એની આ જે કૃત્ય જે કરવાનો છે રામસિંગ 070 જે ચોરીની એનું આ કૃત્ય જે છે એ કેમેરાની અંદર કેદ થાય એવા કોમ્પ્યુટરાઇઝ કેમેરા ગોઠવેલા હતા. પોલીસ તૈયાર બેઠી હતી કે ક્યારે ઓલો આવે ને ક્યારે એને ધરપકડ આપણે કરીએ. રામસિંગ રોબોટ વોઝ કોટ એટલે કે પકડાઈ ગયો. કોટ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? પકડાઈ જવું. રામસિંગ 070 જે છે એ પકડાઈ જાય છે. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે ભાગી જવું. ફ્લેડ એટલે ભાગી જાય છે. as soon as he saw જેવું જ જોવે છે through the binoculars એટલે થાય દૂરબીન. દૂરબીનની અંદર જોવે છે. શું જોવે છે? 2 person બે જણા જે છે નોટિસિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. એની જે આ ધાતુમય જે આ ગરદન હતી એની જે આ ડોગ જે છે એના પર લાયસન્સ નંબર લખેલો. એ બે જણા જે છે એ નોટિસ કરતા હતા. પ્રેમ ચોપડાએ દૂરબીનની અંદર જોઈ લીધું કે ભાઈ બે જણા જે છે એ લાયસન્સ નંબર જોવે છે અને એવું જોતા જ તે ત્યાંથી ભાગી જાય છે. કારણ કે લાયસન્સ નંબર ઉપરથી ખબર પડી જાય કે ભાઈ આ રોબોટનો માલિક કોણ છે. જેમ કેમ આપણી ગાડી હોય તેમાં નંબર પ્લેટ હોય, નંબર પ્લેટ ઉપરથી તમામ પ્રકારની માહિતી નીકળે આપણી. પછી ગાડીની જે ચેસિસ હોય ને ત્યાં એનો ચેસિસ નંબર પણ હોય કે એના દ્વારા ખબર પડી જાય કે આ ગાડી કોના નામે છે. તો એવી રીતના આ જે રામસિંગ રોબોટ જે છે એની આ મેટાલિક નેક હતી એના ઉપર લાયસન્સ નંબર હતો. પ્રેમ ચોપડા જોઈ ગયું ભાઈ બે જણાએ ઓલો લાયસન્સ નંબર જોયો છે
હવે એના પરથી તો મારી બધી ડિટેલ્સ નીકળી જાય કે આનો માલિક કોણ છે, એટલે ત્યાંથી તરત જ તે રફુ ચક્કર થઈ જાય છે, ભાગી જાય છે. રેડી, ચલો આગળ જોઈએ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ પકડવામાં આવે છે ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી, એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ એટલે કે ચોર, ઓનર એટલે કે માલિક. રામસિંગ 070 નો જે ચોર જે છે એના માલિક સ્વરૂપે એને એની ધરપકડ થાય છે કે ભાઈ આનો માલિક કોણ છે, તો કે પ્રેમ ચોપડા. soon after his arrest, એની ધરપકડ પછી તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ એટલે કે જામીન, રિલીઝ એટલે કે છોડી દેવું. પ્રેમ ચોપડાને પછી જામીન ઉપર એને છોડી દેવામાં આવે છે અનટિલ, ક્યાં સુધી, ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટની સુનાવણી, જ્યાં સુધી કોર્ટની અંદર સુનાવણી ન કરવામાં આવે ત્યાં સુધી પ્રેમ ચોપડા જે છે એને બેલ ઉપર રિલીઝ કરવામાં આવે છે. બેલ ઉપર રિલીઝ કરે એટલે કોઈ પણ જગ્યાએ જઈ શકે નહીં, શહેર છોડીને ન જઈ શકે, કોઈ વિદેશ યાત્રા ન કરી શકે, ક્યાંય ન જઈ શકે, એટલે કે જ્યાં સુધી કોર્ટની અંદર સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપડાને બેલ તરીકે રિલીઝ એટલે કે છોડી દેવામાં આવે છે. પછી કીધું નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, સ્ટોલન એટલે કે ચોરી, આર્ટિકલ્સ એટલે કે જે પણ એને વસ્તુઓની ચોરી કરી છે વોઝ રિકવર ફ્રોમ હિઝ હાઉસ. નન ઓફ એટલે કે એ કઈ નહીં, જે પણ એને કાંઈ ચોરી કરી હતી, જે વસ્તુઓની, એના ઘરેથી કોઈ પણ વસ્તુ મળતી નથી. શાતિર દિમાગ વાળો છે, પ્રેમ ચોપડાની ઘરેથી કોઈ પણ પ્રકારની વસ્તુ મળતી નથી. he had cleverly disposed એટલે નિકાલ કરવો, them through his gang. હવે આવા ચોરો હોય એટલે ગેંગ તો હોય જ તે, એને આ ગેંગ દ્વારા જે પણ કાંઈ ચોરીની જે પણ કાંઈ વસ્તુ હતી એનો નિકાલ કરી નાખે. ટૂંકમાં આપણી ભાષામાં કહેવાય તો હગે વગે કરી નાખે, પોલીસ આવે ને પહેલા તો હગે વગે કરી નાખે છે. ઇન ધ કોર્ટ હી ડિનાય એટલે કે ના પાડવી. શું ના પાડે છે? ઓલ ધ ચાર્જીસ એટલે કે આરોપ. પ્રેમ ચોપડાએ કોર્ટની અંદર ના પાડી, જેટલા પણ એના ઉપર આરોપ લાગ્યા હતા એ બધા ઉપર ના પાડી. એ કે મેં તો ચોરી કરી જ નથી, હું જ ઘરે હતો, મમરા ખાતો હતો અને રોબોટ જે છે એ બહાર હતો, પોલીસે જ મને ઘરેથી પકડ્યો. એટલે જેટલા પણ આરોપ પ્રેમ ચોપડા પર લાગ્યા હતા એને કોર્ટની અંદર તમામ આરોપો જે છે એ નકારી કાઢ્યા, ના પાડી. someone else seems એટલે કે લાગવું, to have a tempered એટલે કે છેડછાડ કરવી with રામસિંગ 070's programs. શું કીધું? પ્રેમ ચોપડા કહે છે મને એવું લાગે છે કે ભાઈ રામસિંગ 070 નો જે પ્રોગ્રામ જે છે અંદર જે બધા ડેટા નાખ્યા છે એના ઉપર કોકે છેડછાડ કરી છે, કોકે છેડા કર્યા છે. The police found me at home. પોલીસે ફાઉન્ડ એટલે કે મળું, મી એટ હોમ, પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે, હું તો ત્યાં ચોરીની વારદાત ઉપર હાજર રહી નહોતો. હી આર્ગ્યુ, એને એવી દલીલ કરી કોર્ટની અંદર કે ભાઈ પોલીસે મને જે છે એ ઘરેથી પકડ્યો હતો અને મને એવું લાગે છે કે રામસિંગ 070 ના જે પ્રોગ્રામ જે છે એની હારે કોકે છેડા કર્યા છે, છેડછાડ કરી છે. ચલો આગળ જોઈએ. હા, કાઉન્સલ ગોયલ નવું પાત્ર આવ્યું વિદ્યાર્થી મિત્રો. ક્લિયર હિઝ થ્રોટ એટલે કે ગળું, ક્લિયર હિઝ થ્રોટ એટલે આમ કાઉન્સલ ગોયલ જે છે ને આમ પોતાનું ગળું જે છે એ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ રીચ ધ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સલ ગોયલ જે છે એ પોતાનું ગળું સાફ કરે છે અને ક્લોઝર ટુ ધ જજ અને જજની નજીક જાય છે. શું કહે છે? કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરાઝ એક્સપ્લેનેશન, કે ભાઈ મિસ્ટર પ્રેમ ચોપડાએ આપણને જે પણ કાંઈ નિવેદન આપ્યું છે, જે પણ કાંઈ સમજાયું છે એને ધ્યાનમાં રાખીને એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા કેટલાક દિવસની જે આ ઘટના બની છે
એને ધ્યાનમાં રાખીને when so many jewelers, ઘણા બધા સોની એન્ડ અ ક્યુરિયો ડીલર્સ એટલે કે જે પ્રાચીન વસ્તુઓ રાખતા હોય, અનોખી વસ્તુ રાખતા હોય, જે ભાગ્યે જ જોવા મળતી હોય એવી વસ્તુ, એવા ડીલર have been affected એટલે કે અસર કર્યા છે, ચોરીનો ભોગ બન્યા છે. કે ભાઈ મિસ્ટર પ્રેમ ચોપડાએ જે પણ કાંઈ નિવેદન આપણને આપ્યું, જે પણ કાંઈ સમજાયું એને, અને કેટલાક દિવસથી આ જે ચોરીની જે ઘટના બની છે એમાં જે સોની જે છે, ક્યુરિયો ડીલર જે છે એ આનાથી પ્રભાવિત થયા છે, એને અસર કરી છે, ચોરીનો ભોગ બન્યા છે. એને ધ્યાનમાં રાખીને ઇટ સીમ્સ, એવું લાગે છે, ઇમ્પોર્ટન્ટ એટલે કે અગત્યનું, ટુ નો એટલે કે જાણવું ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. વર્કિંગ એટલે કે કામ કરવું, કે ભાઈ રામસિંગ રોબોટ જે છે એ કઈ રીતના કામ કરે છે એ જાણવું ખૂબ અગત્યનું છે. કારણ કે કેટલાક દિવસથી તો ચોરી થઈ છે. જ્યારે પ્રેમ ચોપડા એમ કહે છે કે ભાઈ હું ઘરે હતો નહીં, મને એવું લાગે છે એના પ્રોગ્રામ હારે કોકે છેડા કર્યા છે, તો કે આ બંને વાતને ધ્યાનમાં રાખીને આપણે એ જાણવું અગત્યનું છે કે ભાઈ રોબોટ જે છે એ કઈ રીતના કામ કરે છે. આઈ રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી. રિક્વેસ્ટ એટલે વિનંતી કરી. ભાઈ હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટ ટુ બી કોલ એટલે કે બોલાવવામાં આવે ઇન ધ કોર્ટ. કે ભાઈ જજને કહે છે, કાઉન્સલ ગોયલ વગેરે, કે ભાઈ હું વિનંતી કરું છું કે ભાઈ રામસિંગ 070 જે રોબોટ જે છે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવે, એને બોલાવવામાં આવે. આ રોબોટ ગોઝ ટુ કોર્ટ. રોબોટ જે છે એ કોર્ટની અંદર જાય છે. વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ ન્યૂઝપેપર. બીજા દિવસના જે છાપામાં હેડલાઇનની મોટા અક્ષર લખેલો આવ્યું કે ભાઈ રામસિંગ 070 જે રોબોટ જે છે એ કોર્ટની અંદર હાજર થાય છે. તો આવી રીતના આપણે આ યુનિટનો આ બીજો પાર્ટ હતો. હવે આગળ આપણે જોઈશું કે ભાઈ રામસિંગ 070 ને રોબોટ જે છે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવે ત્યારબાદ કેવી ઘટના ઘટે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આપણો બીજો પાર્ટ છે. પહેલો પાર્ટ આવી ગયો છે, આ બીજો પાર્ટ હવે અપલોડ થઈ જશે, તો બે પાર્ટને શાંતિપૂર્વક નિહાળી લેજો. હવે ત્રીજા પાર્ટની અંદર આપણે સ્ટોરીનો એન્ડ જોવાનો છે અને બહુ મજા આવવાની છે એન્ડની અંદર. તો અમારી સાથે બન્યા રહેજો. માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, બેલ આઇકોન ખાસ ઓન કરી દેજો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ત્યાં સુધી આવજો. ગુડ બાય.